તો આપણે આત્મા છીએ. સ્વામી સારું દ્રષ્ટાંત, સચોટ દ્રષ્ટાંત. જો આપણે જો બધા તપાસ કરો, લીંડિયા છીએ, ઘેટા સિંહ. પહેલા તો ઘેટા જ હતા, હવે સત્સંગ થયો તો હજુ ઘેટા સિંહ છે, પણ ઘેટા સિંહ થવાનું છે. લીંડિયા પણ કાઢી નાખવાનું છે. દેહ નથી, આપણે આત્મા છીએ. હું દેહ કરો છો. હવે તો કેટલાય કોથળા ફેંકી દીધા. અત્યાર સુધી કેટલા જોડી કપડા વાપર્યા? 35-40. હા, તેમાં આત્માએ તો કેટલાય શરીર ફેંકી દીધા, અનંત શરીર. બોલો, તમે વાઘા નથી, તમે શરીર છો. એમ તમે આત્મા છો, શરીર નથી. જેમ શરીર ઉપર કપડા, એમ આત્મા ઉપર શરીર. હા, તમે શરીર નથી, એ તો નાશવંત છે. તમે નાશવંત છો, આપણે તો હજાર અમર છીએ. એટલું સરસ નાનું દ્રષ્ટાંત આપીને સચોટપણે સમજાવ્યું હતા યોગી આપા. પોતે આત્મારૂપ અખંડ વર્તા હતા કે જે આપણે એ છીએ. એટલે હવે મહારાજ વાત કરે છે, આત્મા છીએ, હવે શું કરવાનું? બસ ફરતા ફરવાનું ના. જો મહારાજ કહે, અને સાધુ પ્રેમાન સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહેજાનંદ રસરૂપ અનુપમ સાર ને રેલોલે ગાવતા હતા. પછી જયારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે બહુ સારા કીર્તન ગાયા, આ કીર્તનને સાંભળીને તમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જો સ્વામી આપણને દંડવત કરે કે આપણે સ્વામીને કરીએ? પણ અહીં મહારાજ એવું કહે છે, પ્રેમાન છે એટલું સરસ કીર્તન ગાયા ને, મહારાજ કહે ઓહો, સાધુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવું કે શું? એટલા ખુશ થઈ ગયા. બોલો, પ્રેમાન સાહેબ નિયમ હતો, રોજ 4 પદ બનાવવાના. 4 પદ બનાવીને મહારાજ આગળ ગાયા પછી જમવાનું. જો 3.5 પદ બને ને તો ઉપવાસ કરી નાખે. આપણે તો 1 પદ ગાવાય નવરા નથી, 4 બનાવીને ક્યાં વાત છે? પ્રેમાન સાહેબ આટલા 20,000 પદો બનાવ્યા છે. હા, તો આ 8 પદ છે, આપણે રોજ ચેષ્ટામાં બોલીએ છીએ. એટલે એમાં ભગવાનના એક એક અંગની અંદર વર્ણન છે. એક તલ હોય, આ હોય, વાર હોય, આ બધું અંદર વર્ણન આવે છે. ડાળની અંદર તલ છે એ પણ વર્ણન છે. ડાળની મહારાજને આજ્ઞા કરી, મહારાજ મોઢું ખોલો, મારે જોવા છે, એવું કહ્યું હશે તો મહારાજ બગાડ સુખાય તે અંદર જોઈ લીધું હશે. હા, નોટ કરી લીધું. એટલે આવી રીતે ભગવાનમાં એક તાર, એક લીન થઈ ગયા. ભગવાનની મૂર્તિમાં રસ બસ થઈ ગયા. એટલે મહારાજે કહ્યું, ઓહો, આ સાધુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવું કે શું? જો આપણે તો કેટલી મૂર્તિ અંદર બેઠેલી છે ને, બધું ટીવી ને પીઝા ને ભજીયા ને ચોકલેટ ને અંદર બધા બેઠા જ છે. પૂજા કરે તો પીઝા યાદ આવે. મારા ના ફરે, પીઝા ફરે, ઓલે ચક્કર ખાતો એવું થાય. એટલે હવે આપણે કરવાનું, આ મનુષ્ય દેહ મળ્યો, આ દેહમાં જ ભગવાન ભજાય. ગાય કેટલું પવિત્ર પ્રાણી છે, ગાયની પૂજા કરે લોકો, પણ તો એ ગાય રામ નામ ના બોલી શકે. અને જંગલીમાં જંગલી માણસ હોય, એ રામ નામ શીખવાડો તો બોલી શકે. આપણામાં છે ને હું પદ છે, આઈ કોન્શિયસનેસ, પ્રાણીઓમાં નથી. એ આપણે હું
મારું કહીએ ને એની સાથે કેટલું જ્ઞાન થઈ જાય તમને. સિંહ જંગલનો રાજા, એને ખબર નથી હું જંગલનો રાજા છું. આપણે કહીએ છીએ એ તો માર ફાડ કઈ ખાવું, બસ એટલું જ જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન નહીં. સિંહને ખબર નથી કે આ દિવસ છે કે રાત છે, આ કેનિયાનું જંગલ છે કે હિન્દુસ્તાન ગીરનું જંગલ છે, કાંઈ કોઈ જ્ઞાન નથી. અમારા બેન છે, ભાઈ છે, દીકરી, કોઈ જ્ઞાન નથી. અને જંગલી માણસ એને જ્ઞાન છે કે આ દિવસ છે, રાત છે, સૂર્ય છે, ચંદ્ર છે. માણસને ખાઈ જાય, નાગા ફરતા એવા આફ્રિકા, સેન્ટ્રલ આફ્રિકામાં, તો એને હું કહી શકે છે. અને હું કહેતા સાથે કેટલું બધું જ્ઞાન થાય છે એની સાથે. એ તો કોમ્પ્યુટર હું કહી શકે, એને કંઈ જ્ઞાન નથી થતું. જો આપણા મનુષ્યમાં અને પ્રાણીમાં આટલો ફેર, આપણે હું પદ ધરાઈએ છીએ. હું પદ એટલે જમીન આસમાનનો ફરક. ઓલા પ્રાણીઓને હું જેવું કઈ વસ્તુ જ નથી. હું બોલે નહીં, સમજે નહીં, કાંઈ નહીં, એટલી જડતા છે. જે માણસમાં જંગલીમાં જેવી પર હું કહી શકે, અને હું કહેતા સમજે છે. હું એટલે પોતાનું અસ્તિત્વ સમજે છે. પ્રાણીઓ નથી સમજતા. એટલે પ્રાણીમાં અને માણસમાં આટલો ફેર. પછી માણસને સંતમાં કેટલો ફેર. આપણે આને હું કહીએ છીએ શરીરને, સંત આત્માને હું કહે છે. એ જમીન આસમાન જેટલું અંતર છે. હા, આ લીંડીઓ, ઘેટા સિંહ, અને સિંહ એટલે સંત, અને ઘેટા સિંહ એટલે આપણે. અને ઘેટા એટલે ઓલા પશુઓ. આઈ કોન્શિયસ હું પદ જ નથી. આપણને હું પદ છે, પણ શરીરને વિશે હું પણ છે. ઘેટા સિંહ અને પ્રમુખ સ્વામી સિંહ, આત્માને હું કહે છે. એટલે આપણે એ કક્ષાએ પહોંચવાનું છે. હવે આવા મળ્યા છે એટલે પહોંચાશે. એ મળ્યા પછી શું થાય? જો આ ભક્તિ આપણે કહીએ છીએ ને, ઓલું ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ વિભાવ્ય ભક્તિ દાસ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણ ભજે. તો આપણે આત્માનું બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે, એમને નહીં. એમને ભક્તિમાં કેટલી ગડબડ થાય. તમે ઓલા રમતા હો કાદવ કીચડમાં, પેથી સીધા જમવા બેસી જાઓ, કેટલી ગડબડ થાય. હાથ ધોવા પડે. ધોવો છો હાથ પગ કે સીધા ચડી જાઓ થારી ઉપર? ધો જ તો સારું કે. ઘણા સીધા રમતા રમતા સીધા જમવા બેસી જાય. બધું માલ પાણી હાથમાં હોય, સાથે વિટામિન સાથે. તેમાં ભક્તિમાં એવું છે, સીધા ભક્તિ કરવા લાગીએ નહીં, પોતાને આત્મારૂપ માનીને કરો. પછી મારા ફેરો, હું આત્મા છું, બ્રહ્મ છું, પછી સ્વામિનારાયણ સ્મરણ કરો. તો સીધા ઘેટા સિંહ થઈને મારા ફેરી. મારા ભજન કરતી તે તો માનો, આખો દિવસ ના મને કઈ નહીં, પણ સેવા ભજન ભક્તિ તે આત્માને માનીને કરો. એમ મારે